જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું। જોઈને જ ખાવાનું મન થઈ જશે અને બનાવવાનું પણ મન થઈ જશે, કેમ કે આપણે બનાવી છે સિઝલિંગ બ્રાઉની, અને એ પણ એકદમ ઇઝી। ઘરે કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે કે તમારે દુકાને આ વસ્તુ હોય આ વસ્તુ, ઘરે જ તવા ઉપર એકદમ આસાનીથી સિઝલિંગ બ્રાઉની બનાવવાની પરફેક્ટ રેસીપી મેં અહીંયા શેર કરી છે। અને અહીંયા ચોકલેટ સિરપ પણ મેં ઘરે જ બનાવ્યું છે, તો એના માટે તમે પૂરો વિડીયો જોજો। તો સૌપ્રથમ આપણે બ્રાઉનીનું બેઝ બનાવવા માટે મેં અહીંયા ચોકલેટ લીધી છે અને ઘરનું જ બટર એટલે કે માખણ નાખેલું છે, બટર પણ નથી લીધું જે માર્કેટમાં આવે છે। આ બંને વસ્તુને આપણે ડબલ બોઇલ કરી અને ઓગાળવાની છે। ચોકલેટ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને આ રીતે ડબલ બોઇલ કરવાનું છે। આ બ્રાઉની તમે બહાર ખાવા જાઓ તો ખૂબ જ મોંઘી મળે છે, અને ઘરે આપણે એકદમ ઇઝીલી બનાવી શકીએ છીએ, અને એમાં કોઈ એવી વસ્તુની પણ જરૂર નથી પડતી કે એ આપણને મળે નહીં। બધી વસ્તુ આસાનીથી મળી જાય છે અને ખૂબ જ સરસ પણ બને છે। તો આપણી ચોકલેટ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે। તો હવે આપણે બાઉલને નીચે ઉતારી લઈશું અને ત્યારબાદ એમાં આપણે બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરી લઈશું। તો હવે આપણે એક ગળણી લેવાની છે। આ રીતનું કોઈ ચાળી શકાય એવી વસ્તુ હોય એટલે હાલે, તો મેં એમાં 2 વાટકા જેટલો મેંદો લીધો છે, નાના વાટકા છે એટલે, અને એમાં મેં દળેલી ખાંડ નાખેલી છે, કોકો પાવડર એડ કરેલો છે। આ બધી વસ્તુને આપણે ચાળી લેવાની છે। જો આ બધી વસ્તુને તમે ડાયરેક્ટ એમ ચોકલેટમાં એડ કરી દેશો તો એમાં લમ્સ પડવાની શક્યતા રહે, અને કોઈ પણ ખાંડ દળિયા વગર રહી ગઈ હોય એકાદો દાણો તો એ ચાળવાથી નીકળી જાય છે। એટલે આ રીતે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે। હવે આપણે એમાં થોડું થોડું દૂધ એડ કરતા જવાનું છે, અને પછી આપણે સ્પેચ્યુલાની મદદથી ધીરે ધીરે મિક્સ કરવાનું છે। ઓવર મિક્સ નથી કરવાનું। જે રીતે આપણે ફટાફટ ફેરવી લઈએ અને એકદમ સ્મૂથ બેટર થઈ જાય એવી રીતે નથી કરવાનું, આ રીતે ધીરે ધીરે મિક્સ કરવાનું છે। દૂધ પણ આપણે જોતા પ્રમાણમાં જ નાખવાનું છે, એકસાથે બધું એડ નથી કરી દેવાનું। અને હા, આ બ્રાઉનીનું બેટર છે એ થોડું ઘાટું હોય છે, કેક જેટલું પાતળું નથી હોતું, એટલે આપણે એ રીતનું બેટર બનાવવાનું છે। તો હવે આપણું બ્રાઉનીનું બેટર એકદમ રેડી થઈ ગયું છે। તો હવે આપણે એમાં આપણે ઈનો નાખીશું। તમે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર હોય તો એ નાખી શકો છો, બાકી ઈનો તો ગમે ત્યાંથી તમને આસાનીથી મળી જ જાય છે। તો મેં અહીંયા અડધું પેકેટ ઈનોનું ઉમેરેલું છે, અને એને એક્ટિવેટ કરવા માટે આપણે થોડું એવું દૂધ નાખીશું, અને પછી હળવે હાથે આપણે એને મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો કે હું કઈ રીતે મિક્સ કરું છું। જે રીતે આપણે ગોળ ગોળ એકદમ રાઉન્ડ રાઉન્ડ ફેરવીને મિક્સ કરીએ એ રીતે મિક્સ નથી કરવાનું, બાકી બરાબર ફૂલશે નહીં બ્રાઉની, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આપણે બ્રાઉની બનાવવા માટે મેં આ રીતનું વાસણ લઈ લીધું છે, અને એમાં હોમમેડ બટર પેપર લગાવી દીધું છે, એટલે કે એક પેજમાં મેં બંને બાજુ ઓઇલ ગ્રીસ કરી લીધેલું છે, એટલે એમાં ચીપકે નહીં, અને આપણે આ બેટર એમાં નાખી દેવાનું છે। તમે કોઈ પણ વાસણ ઘરમાં હોય એ લઈ શકો છો, એના માટે કોઈ ફિક્સ નથી, બધામાં બરાબર થાય જ છે। ત્યારબાદ મેં એમાં ઉપરથી થોડાક એવા ડ્રાયફ્રૂટ નાખેલા છે। જો તમે એમનેમ બ્રાઉની ખાવા માગતા હોય તો પણ તમે ખાઈ શકો છો। સિઝલિંગ બ્રાઉની બનાવવી જરૂરી નથી, આ બેક થઈ જાય એટલે ખાવા માટે રેડી થઈ જાય છે, એટલે મેં એમાં ડ્રાયફ્રૂટ પણ નાખેલા છે ને થોડીક એવી ચોકલેટ પણ એડ કરેલી છે। એટલે આ બધું રેડી થઈ જાય એટલે આપણે એને બેક કરવા માટે મૂકી દેવાનું છે। તો મેં અહીંયા વાસણને આગળથી જ પ્રી હીટ કરવા માટે મૂકી દીધું હતું, અને હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું। અને હા, મારે અહીંયા જે કઢાઈ આગળ મૂકી એમાં થોડોક પ્રોબ્લેમ હતો, એટલે મેં ચેન્જ કરી લીધી હતી અને એની જગ્યાએ બીજું વાસણ મૂકી દીધું હતું। અને હવે આપણે બનાવવાનું છે ચોકલેટ સોસ,
અને જ્યાં સુધી આપણી બ્રાઉની બેક થાય ત્યાં સુધીમાં આપણે ચોકલેટ સોસ રેડી કરી લઈશું. તો મેં અહીંયા ચોકલેટ સોસ બનાવવા માટે 1 કપ જેટલું દૂધ લીધું છે અને ત્યારબાદ એમાં મેં સેમ એટલા જ પ્રમાણમાં ખાંડ ઉમેરેલી છે દળેલી. અને હવે આપણે જ્યાં સુધી એમાં ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી દૂધને ગરમ કરવાનું છે અને પછી ગેસ બંધ કરી દેવાનો છે. ખાંડ આપણી મેલ્ટ થઈ જાય એટલે આપણે એમાં ગેસ બંધ કરી દઈશું અને પછી નીચે ઉતારી અને આપણે એમાં અડધો વાટકો જેટલા ચોકલેટના ટુકડા નાખીશું. મેં અહીંયા ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરેલો છે. તો મેં અહીંયા બ્રાઉનીમાં પણ ડાર્ક ચોકલેટનો જ ઉપયોગ કરેલો હતો. તમે મિલ્ક ચોકલેટ પણ વાપરી શકો છો. ત્યારબાદ આપણે 1 વાટકી જેટલો કોકો પાવડર નાખવાનો છે. કોકો પાવડર નાખ્યા પછી આપણે નાખીશું બટર. જો બટર ના હોય તો તમે માખણ પણ નાખી શકો છો. મેં અત્યારે માખણ જ નાખેલું છે. જે વસ્તુ અવેલેબલ હોય એ તમે એડ કરી શકો છો. ત્યારબાદ આ બધી વસ્તુને આપણે મિક્સ કરી અને ફરી ગેસ ઉપર રાખવાની છે અને બેટર ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. તો આપણું લિક્વિડ સારી રીતે ઉકળી ગયું છે અને થોડુંક એવું ઘટ થઈ ગયું છે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે, કેમ કે ઠંડુ પડ્યા પછી પણ એ ઘટ થાય છે અને રૂમ ટેમ્પરેચર ઉપર આપણે એને ઠંડુ પડવા દેવાનું છે ને પછી તમે ફ્રીજમાં રાખશો એટલે વધારે ઘાટું થઈ જશે, એટલે કે એકદમ સોસ જેવું બની જશે, એટલે વધારે ઉકાળવાની જરૂર નથી. તો હવે આપણે બ્રાઉનીને પણ ચેક કરી લઈશું. તો એ કૂક થઈ ગઈ છે સારી રીતે અને તમે જોઈ શકો છો એકદમ ફૂલીને બહાર આવી ગઈ છે. અને મેં એને વચ્ચે ચેક કરી હતી ત્યારે બરાબર કૂક નહોતી થઈ, એટલે કે વચ્ચે જ થોડી કાચી હતી, પણ 5 મિનિટ રહેવા દીધી એટલે સારી રીતે કૂક થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો કે ચાકુ પણ એકદમ ક્લીન નીકળે છે. તો હવે આપણે એને ઠંડી પડવા દઈશું. હવે આપણે આ બ્રાઉનીને ઠંડી પડે પછી એક ટ્રેમાં આ રીતે કાઢી લઈશું. જો તમારે ગરમા ગરમ ખાવી હોય તો એ ગરમ પણ આસાનીથી નીકળી જશે, એમાં કોઈ ટેન્શન જેવું છે નહીં. અને આપણે બટર પેપર નીકાળી લઈશું. અને આપણું કેક ટેન પણ સરસ રીતે ક્લીન છે, ક્યાંય પણ ચોટી પણ નથી. આ રીતે તમે બધી બાજુ બટર પેપર રાખશો તો એ એકદમ સોફ્ટ બનશે, બાકી સાઈડની બાજુમાં થોડીક હાર્ડ બને છે. અને આપણે આ રીતે એને પીસમાં કટ કરી લેવાની છે. તો આપણે એક પીસ કાઢી અને જોઈ લઈએ કે કેટલી સોફ્ટ બની છે, એકદમ ચોકલેટી. આ એમનેમ પણ ખૂબ જ સરસ લાગે છે. જો તમારે સિઝલિંગ એટલે કે હોટ એન્ડ કોલ્ડ ના બનાવવી હોય આઈસ્ક્રીમવાળી તો તમે એમનેમ પ્લેન પણ ખાઈ શકો છો. અને સિઝલિંગ બનાવવી હોય તો એમાં જરા પણ માથાકૂટ નથી, એકદમ સિમ્પલી છે. અને જે માર્કેટમાં જેટલા ભાવમાં મળે છે એનાથી અડધા ભાવમાં નહીં પણ 3 ભાગના ભાવમાં ઘરે તૈયાર થઈ જાય છે. તમે આ રીતે જરૂર ટ્રાય કરજો. તો હવે આપણો સોસ પણ એકદમ ઘાટો થઈ ગયો છે અને ઠંડો પણ પડી ગયો છે અને એકદમ શાઇનવાળો બન્યો છે. એની ચમક એકદમ બહાર જેવી જ આવે છે. તો હવે આપણે સિઝલિંગ બ્રાઉની બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધી છે. તમે આયરન પેન એટલે કે જે લોખંડનો તવો હોય એનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો કોઈ પણ ડીશ હોય સ્ટીલની કે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો મેં અહીંયા એક આઈસ્ક્રીમ લીધું છે. જે વસ્તુની જરૂર પડે, આ આઈસ્ક્રીમ છે ફક્ત 5 વાળું જે વેનીલા ફ્લેવરનું આવે છે પ્લેન, એ આઈસ્ક્રીમ લીધું છે. અને હવે આપણે તવાને ફૂલ ગરમ થવા દેવાનો છે. મારે અહીંયા નોન સ્ટિકની પેન છે એટલે થોડીક વધારે ગરમ થવા દેવી પડશે. મારી પાસે આયરન તવો નથી. આપણે ઘરની જ બધી વસ્તુમાંથી બનાવવાની છે, એટલે જે વસ્તુ હોય એમાંથી જ હું તમને એકદમ આસાનીથી આ સિઝલિંગ બ્રાઉની કઈ રીતે બનાવી એ શીખવીશ. તો આપણે 2 પીસ રાખી દેવાના છે. તમે એક પણ રાખી શકો છો. મેં થોડાક નાના કટ કર્યા છે. એ પીસ આપણે ગરમ તવા ઉપર રાખી અને ગેસ બંધ કરી દેવાનો છે. પછી એના ઉપર આપણે જે આઈસ્ક્રીમ લીધું હતું એ આઈસ્ક્રીમ રાખી અને ફરતે બાજુ આપણે જે ચોકલેટ સોસ બનાવ્યો છે એને આ રીતે રેડી દેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ બબલ્સ પણ આવે છે એકદમ ગરમા ગરમ તવા ઉપર, અને એકદમ લૂક પણ બહાર જેવો જ આવે છે.
તો આ હોટ એન્ડ કોલ્ડ બધાની ફેવરિટ સિઝલિંગ બ્રાઉની તમે ઘરે એકદમ ઇઝીલી બનાવી શકો છો. નથી કોઈ અલગથી વાસણની જરૂર પડતી. જે પણ આપણી પાસે તવો હોય એનો ઉપયોગ કરી લેવાનો. લાસ્ટમાં કાંઈ ના હોય તો આપણી સ્ટીલની પ્લેટ પણ ચાલે. તો આ તમે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે. અને જો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયો શેર કરવાનું ના ભૂલતા. અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.